લગ્ન બાકી છે. લક્ષ્મણજી રામને સામું જોઈને મુસ્કરાય કે ભાઈ બીજી વાર લગ્ન કરાવશો? ત્યારે રામ કહે છે કે લક્ષ્મણ આનો ઉદ્ધાર તારે કરવાનું છે. ત્યારે આ સુરપંખા હતી એ લક્ષ્મણજી પાસે ગઈ, મહારાજ મારે આપની સાથે લગ્ન કરવા છે, આપ લગ્ન કરશો? લક્ષ્મણ કે કરવાના જ હોય. ત્યારે લક્ષ્મણ કે આપણે કોઈ બ્રાહ્મણ નહીં બોલાવી, ક્યાંય નહીં જાય, તમે મને હાર પહેરાવવાનો, હું તમને હાર પહેરાવ, લગ્ન થઈ ગયા આપણે. સુરપંખા કે મને આ જ જોઈશ. ત્યારે લક્ષ્મણજી કે બે હાર હું બનાવીશ. એ કે હા ભલે. ત્યારે લક્ષ્મણજી હાર બનાવ્યું, એને હારની અંદર તીક્ષ્ણ હથિયાર રાખ્યું, અને જ્યારે લક્ષ્મણજી કહે છે કે આપણે ઊંધી વિધિ કરશું, જાન આવે ત્યારે કન્યા વરદાન હાર પહેરાવે, પણ આ તો હું આવ્યો છું એટલે હું તને પહેલા હાર પહેરાવીશ. કે ભલે મહારાજ. અને લક્ષ્મણજી હાર પહેરાવ્યો, એમાં હારની અંદર તીક્ષ્ણ હથિયાર હતો, એનાથી આ સુરપંખાનો નાક કપાઈ ગયો મહારાજ. અને નાક વગરની સુરપંખા થઈ ગઈ, રુધિર નીકળી ગયું નાકમાંથી. અને સુરપંખા છે દોડતી દોડતી રાવણ પાસે ગઈ, હે ભાઈ મને મારી નાખશે. લાજ કાઢી અને સુરપંખા રાવણના સભાની અંદર ઊભી રહી. ત્યારે રાવણ કહે છે, સુરપંખા કેમ લાજ કાઢીને ઊભી છો? અહીં થોડો સાસરો છે તારો, લાજ ઉગાડ તારી, કેમ લાજ કાઢી? લાજ ઉગાડી નાક વગરની સુરપંખાને જોઈ ત્યારે કીધું પાછી કાઢ લે. કોને કર્યું આ બધું? ત્યારે કીધું ભાઈ એક પંચવટીમાં સૌંદર્યવાન સ્ત્રી છે અને એની સાથે બે પુરુષો છે. એ સ્ત્રી આપના માટે હું લેવા ગઈ હતી, પણ એ પુરુષોએ મારું નાક કાપી નાખ્યું. રાવણ કે તું જાઉં ને લઈ આવીશ. સુરપંખા ખરદૂષણ પાસે ગઈ. ખરદૂષણ ત્રિશિરા બધા ગયા, એ યુદ્ધ કરવા માટે ગયા. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. અને રામ અને રાવણ છે એ પોતે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને સીતાજીનું હરણ કરવા માટે ગયા. મારીચ નામનો રાક્ષસ હતો, એને કીધું સુવર્ણ મૃગ બની જાતો, અને હોનાનો મૃગ બન્યો. અને સીતાજી રામને કહે છે, મહારાજ મારે સોનાનો મૃગ જોઈ છે. પણ રામજી કહે છે, સીતા જિંદગીમાં કોઈ સોનાના મૃગ ન હોય, પણ આ તો મોહ છે મહારાજ. અને ભગવાનની લીલા હતી. અને ભગવાન સીતાજીએ રામજીને કીધું. રામજી મૃગની પાછળ ગયા અને ભગવાન રામજી મૃગને માર્યો. ત્યાં તો મારીચ નામનો રાક્ષસ ઉત્પન્ન થયો. પાછળથી રાવણ છે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને સીતાજીનું હરણ કરી ગયો અને લંકાની અંદર લઈ ગયો મહારાજ. રામ અને લક્ષ્મણ ફરીવાર કુટિયામાં આવ્યા. ત્યાં સીતાજી મળ્યા નહીં અને રામ લક્ષ્મણ સીતાજીને ગોતવા માટે નીકળ્યા મહારાજ. રસ્તામાં જટાયુઓ મળ્યા અને જટાયુઓનો ઉદ્ધાર કર્યો મહારાજ. રસ્તામાં સબરી મળી. સબરી મૈયાને નવદા ભક્તિ રૂપે સ્વરૂપ બતાવી અને સબરી માતાના દર્શન આપ્યા. આગળ વાલીનો ઉદ્ધાર કર્યો અને હનુમાનજીનો ભેટો થયો મહારાજ. બધાએ નક્કી કર્યું કે રામનું કામ અમે કરીએ સુગ્રીવ, અને સુગ્રીવનું કામ ભગવાન રામ કરશે. ત્યારે સુગ્રીવને કીધું તારે શું કામ છે? તો કે મારો ભાઈએ મને મારીને કાઢી મૂક્યો, મારે કિષ્કિંધાનો રાજ જોઈએ છે, આપ મારા ભાઈને વાલીને મારો. છલ કપટથી ભગવાન રામજે વાલીને માર્યો અને વાલીનો ઉદ્ધાર થયો. ત્યારે છેલ્લે વાલી કીધું, મહારાજ મારું શું વાંક હતો, આપે મને માર્યો? ત્યારે કીધું કે જે મારા સીતા માટે મેં આપને માર્યા, દ્વાપર યુગની અંદર હું આપનું ઋણ પાછું ચૂકવી દઈશ. સુગ્રીવને રાજ આપ્યો કિષ્કિંધાનો. અને અંતે પછી ભગવાન રામ કહે છે, સીતાજીને શોધવા માટે જાઓ. અને બધા શોધવા માટે ગયા અને હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા અને લંકાની અંદર જઈને શોધ્યા. સીતાજીને બિરાજમાન હતા. ત્યાં હનુમાનજી કીધું મને ભૂખ લાગી છે. સીતાજી અશોક વાટિકા બતાડી, એની અંદર ફળ ખાજો અને ઝાડવા તોડવા લાગ્યા અને આખા અશોક વાટિકાને ખેદાન મેદાન હનુમાનજી મહારાજ કરી નાખ્યો. ત્યારે હનુમાનજી વિચાર કર્યો, લંકામાં આવ્યો છું તો મળતો તો જાઉં, રાવણ કેવો છે. ત્યારે રાવણના બધા સૈનિકો હનુમાનજીને પકડી અને રાવણને સામે ઊભા કર્યા અને સામે ઊભા કરીને કીધું કે આ વાનર કોણ છે? ત્યારે કીધું મેં દૂત રામ, હું રામનો દૂત હનુમાન છું મહારાજ. ત્યારે કીધું કે આને બાળી નાખો તો આને ખબર પડે રામને કાંઈ મોકલવાનું પરિણામ શું હોય છે. ત્યારે બધાને પૂછ્યું વાનરમાં વાલામાં વાલી વસ્તુ કઈ છે? ત્યારે કીધું કે એની પૂંછડીને બહુ વાલી હોય. ત્યારે કીધું કે પૂંછડીને બાળી નાખો. ત્યારે આ હનુમાનજીની પૂંછડી હતી, એને બધા પકડવા માટે ગયા તો હનુમાનજી પૂંછડી બહુ મોટી કરી અને ઠેકડો મારીને પૂંછડીનું સિંહાસન બનાવીને બેસી ગયા રાવણથી ઊંચા. ત્યારે રાવણે કીધું જ્યાંથી જેટલી મોટી પૂંછડી કરે આખી બાંધો અને બાળી નાખો. જેમ બાંધતા જાય પોતાના કપડાં એમ પૂંછડી મોટી થતી જાય. ત્યારે ઘરેથી બધી સૈનિકો પોતાના પહેરવાના કપડાં લેવા એ પૂંછડીને બાંધી દીધા. હનુમાનજી કે લે હોય એટલે લેતા જાઓ, બીજી વાર પહેરવાની જરૂર લગભગ નહીં પડવા દો, ત્યાં તો પોગી જાઓ.
બધાએ કપડાં બાંધી દીધા અને હનુમાનજીને પૂછ સળગાવી અને જય શ્રી રામ કહી મહારાજ અને હનુમાનજી મહારાજ આકાશ માર્ગે ગયા. આખી લંકા સળગાવી નાખી. કેવલ અશોક વાટિકા બાકી રાખીને વિભીષણનો મહેલ બાકી રાખ્યો મહારાજ અને ભડભડાટ સળગતા લાગે લંકા. જય શ્રી રામ કહી બીજા મંદિરે કૂદકો મારે, જય શ્રી રામ કહી બીજા મંદિરે કૂદકો મારે. આખી લંકા સળગાવી મહારાજ. લંકા તો સળગાવી મહારાજ, પણ લંકા શેની હતી? સળગવા લાગી. સોનું ઓગળી ઓગળી રોડ ઉપર આવવા લાગ્યું. ત્યારે આપણે નહોતા અગર આવવા દઈ. અરે હનુમાનજી મહારાજ લંકા સળગાવી સીતાજીને મળ્યા. સીતાજીએ મુદ્રિકા આપી અને ચૂડામણી લઈ અને હનુમાનજી ફરીવાર રામજી પાસે આવીને ખબર આપ્યા કે સીતાજી ત્યાં છે. ભગવાન ગયા, સેનાલય સેતુ બંધ બાંધ્યો. રામ રાવણ કુંભકર્ણ સાથે યુદ્ધ કર્યો, બધાનો ઉદ્ધાર કર્યો, વિભીષણને રાજગાદી આપી અને સીતાજીને ત્યાંથી લેવા સીતાજીનું અગ્નિ પરીક્ષા આપી. સીતાજીને લઈ અને ભગવાન રામ લક્ષ્મણ સીતાજી છે એ અયોધ્યાની અંદર આવ્યા હનુમાનજી સાથે બધાની સાથે અને રામ રાજ્યાભિષેક થયો અને જય જયકાર થયો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. જય જયકાર થયો મહારાજ. અને ત્રેતાયુગની અંદર ભગવાન રામ રાજ્યાભિષેક થયો છે. ત્યારે કીધું મહારાજ એ દ્વાપર યુગ આવ્યો અને દ્વાપર યુગની અંદર મથુરા નગરીનો રાજા સુરસેન નામે એક રાજા હતો અને એને એક પુત્ર હતો, એનું નામ રાજા કંસ હતું અને એક દીકરી હતી, એનું નામ દેવકી હતું. એ દેવકીના લગ્ન છે એ ગોકુળના નંદ બાબા હતા વસુદેવની સાથે. એ વસુદેવની સાથે આ દેવકીના લગ્ન નક્કી કર્યા અને વસુદેવજી મહારાજ છે લગ્ન કરવા માટે ગયા અને દેવકીને લઈ લગ્ન પૂરા થયા ત્યાંથી વળાવતા હતા. ત્યાં રાજા કંસે કીધું કે એને હું મૂકી આવું. પિતાજી આપ ચિંતા ન કરો. રાજા કંસ વસુદેવ દેવકીને મૂકવા માટે જાય છે. ત્યાં આકાશવાણી થાય કે હે રાજા કંસ, જેને તો મૂકવા જાય છે એનો 8મો તારો મૃત્યુ છે. રાજા કંસ ડરી ગયો અને વિચાર કર્યો કે જો આ દેવકીને જીવતી રહેવા દઉં તો એને 8મો પુત્ર થાય ને. વાળ પકડ્યા, મારવા લાગ્યો. ત્યારે વસુદેવજી મહારાજ કહે છે કે હે રાજા કંસ, એને મારવાથી તને શું ફળ મળશે? એનો 8મો તારો મૃત્યુ છે ને, હું જેટલા પુત્ર જન્મશે એટલા તને આપી દઈશ. અમને જવા દે. રાજા કંસ કે જવા ન દઉં, કારાગૃહમાં નાખું. બેને કારાગૃહમાં પૂર્યા. એના પિતા સુરસેને વિરોધ કર્યો, એને કારાગૃહમાં પૂરી દીધો. એક પુત્રનો જન્મ થયો, રાજા કંસને મારી દીધો. બીજો થયો, રાજા કંસને દીધો. રાજા કંસે વિચાર કર્યો કે મારો તો 8મો મૃત્યુ છે, આ બધાને મારીને મારે બાળ હત્યા શું કામ લેવી જોઈએ? 6 પુત્રનો જન્મ થઈ ગયા. ત્યાં સુધી રાજા કંસે માર્યા નહીં. ત્યારે એક વખત નારદ મુનિએ વિચાર કર્યો કે આ રાજા કંસ મારશે નહીં, બાળ હત્યાનો પાપી નહીં થાય ત્યાં સુધી ભગવાન પણ એને નહીં મારી શકે. કંઈક ઉદ્ધાર કરવો છે બધાનો. ત્યાં રાજા નારદ મુનિ છે રાજા કંસ પાસે ગયા. રાજા કંસને કહે, રાજા કંસ, તારા મૃત્યુનો તને ડર લાગતો નથી? શું કામ મહારાજ? ત્યારે કે 8મો તારો મૃત્યુ છે. કે મહારાજ એ તો 8મો છે ને, જે 6 પુત્ર થયા. ત્યારે નારદ મુનિ કમળ લઈને આવ્યા અને કમળ લઈને કીધું કે હે રાજા કંસ, આમાં પહેલી પાંદડી કઈ છે અને છેલ્લી પાંદડી કઈ છે? કે મહારાજ એમ ના હોય, આમ પહેલેથી ગણો તો બાજુની છેલ્લી આવે, છેલ્લી ગણો તો પહેલી આવે. તો કે આ જ વિધાતાની લીલા છે. કદાચ છેલ્લેથી ગણતા હોય તો પેલો 8મો થાય. ભગવાનની કઈ થોડી થાય પહેલેથી કઈ વચમાંથી ચાલુ કરે. તો કે શું કરાય કે આ બધાને મારી નાખ. બધા હતા, એનો ઉદ્ધાર કર્યો રાજા કંસે અને બાળ હત્યા લાગી અને રાજા કંસે પાપી બન્યો અને વસુદેવ અને દેવકીને 7 પુત્ર પૂરા થયા. 8મો પુત્ર આવવાની તૈયારી હતી. ત્યારે વસુદેવ અને દેવકી ભગવાનનું આરાધન કર્યું અને ભગવાનનું આરાધન કરી અને મથુરાના કારાગૃહની અંદર ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અને વસુદેવ દેવકી હાથ જોડી પ્રાર્થના કરીને કીધું કે મહારાજ બોલો, મહારાજ શું છે? ત્યારે કહે છે, મહારાજ આ રાજા કંસ છે એ આપને મારા પુત્ર હાથમાં મારી નાખશે. મહારાજ આપ કંઈક કૃપા કરો અને આ બાળ સ્વરૂપે અમારા હૃદયની અંદર બિરાજમાન થાવ. ત્યારે ચતુર્ભુજ રૂપે અમારે જોતા નથી. ત્યારે ભગવાન ચતુર્ભુજ કહે છે કે હે વસુદેવ દેવકી, ચિંતા ન કરો, આપણા હૃદયની અંદર બિરાજમાન થઈશ અને મારું જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે આકાશ માર્ગેથી કરંડિયું આવશે. એ કરંડિયાને તમને સુવડાવી દેજો અને હે વસુદેવજી મહારાજ મસ્તકે લઈ અને આ કરંડિયું ગોકુળની અંદર જાજો. નંદ બાબા યશોદાને ત્યાં માયાનો જન્મ થયો હશે, મને ત્યાં સુવડાવી દેજો. માયાને લઈને તમે આવતા રહેજો.
ત્યાં મહારાજ સમય સારો જવા લાગ્યો અને દેવકી મૈયા દિવસો સારા આવવા લાગ્યા. 1 માસ ગયો, 2 માસ ગયા, 3 માસ ગયા, 4 માસ ગયા, 9 માસ પરિપૂર્ણ થવા આવ્યા મહારાજ. શ્રાવણ મહિનો આવ્યો અને શુક્લ પક્ષના 15 દિવસ ગયા મહારાજ અને વદ પક્ષના દિવસો શરૂ થયા. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, અષ્ટમી સવાર થઈ અને દેવતાઓને ખબર પડી કે આજે ભગવાન પધારવાના છે મથુરાની અંદર, દેવકી માતાના હૃદયની અંદર. ત્યારે દેવતાઓ બધા આકાશ માર્ગે આવ્યા અને બધા ગાંધર્વો ગાવા લાગ્યા, ઉત્તરાંગનાઓ નૃત્ય કરવા લાગી અને બધા પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને મંદ મંદ સુગંધિત પવન વહેવા લાગ્યો અને સરોવર છે ખળખળાટ વહેવા લાગ્યા મહારાજ. બ્રાહ્મણો વેદના મંત્ર બોલવા લાગ્યા અને બધું વાતાવરણ સુગંધિત બની ગયું મહારાજ. અને ભગવાન પધારશે અને સાયકાલ થયું ત્યારે સૂર્ય છે એ ડૂબતો નહોતો. સૂર્ય કહે છે મહારાજ ભગવાનના દર્શન કરવા છે. ત્યારે ચંદ્ર કહે છે મહારાજ ભગવાન રામ સૂર્યવંશની અંદર પ્રાગટ્ય થયા, આપ દર્શન કર્યા, મેં નથી કર્યા. પણ મહારાજ હવે ચંદ્રવંશ થવાનો છે, ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થવાના છે, એમાં મારે દર્શન કરવા છે, આપને દર્શન નહીં થાય. ત્યારે સમય જવા લાગ્યો, સંધ્યા ઢળી ગઈ, રાત થઈ મહારાજ. તારાઓ, નક્ષત્રો, રાશિઓ બધા આકાશ માર્ગે ખીલી ગયા છે અને સમય ધીમે ધીમે આવવા લાગ્યો. મારા બરાબર 12 વાગ્યા મહારાજ રોહિણી નક્ષત્રની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને આકાશ માર્ગેથી કરંડિયો આવ્યો અને વસુદેવજી મહારાજ કરંડિયો લઈ અને ભગવાનને સુવડાવી અને ગોકુળની અંદર ગયા. રસ્તાની અંદર યમુના મહારાણી હતા, એને ચરણ સ્પર્શ કર્યા અને ધન્ય બન્યા. અને વસુદેવજી મહારાજ ગોકુળની અંદર જઈ નંદ બાબાને ત્યાં ભગવાન માયાનો જન્મ થયો એ કૃષ્ણ લાલાને ત્યાં સુવડાવી માયાને લઈ અને ફરીવાર છે રાજા વસુદેવજી મહારાજે કારાગૃહની અંદર આવ્યા. અને સવાર થઈ નંદ બાબા યશોદાને ત્યાં પણ બાળક નહોતું, મોટી ઉંમરે બાળક થયો અને આખા ગોકુળની અંદર જઈ કાર થવા લાગ્યો કે નંદ બાબાને ત્યાં લાલો ભયો, નંદ બાબાને ત્યાં લાલો ભયો. અને સવાર